गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अपने अपने मात पिता गुरुजन देव की जय। नमस्कार, मारू नाम छे लक्ष दवे। तो लोकसत्ता जनसत्ताना धर्मशास्त्रमा आपનું हार्दिक स्वागत છે। બંધુઓ, આગામી 21 જુલાઈ 2024 રોજ ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાની વિશેષતમ વાત એ છે કે આ ગુરુ પૂર્ણિમા આજકાલ લોકો ગુરુનો દિવસ માનવા લાગ્યા છે, પણ એ ગુરુનો દિવસ નથી। ગુરુ પૂર્ણિમા કોનો દિવસ છે? તો કે શિષ્ય માટેનો દિવસ છે। અને કેમ શિષ્યો માટેનો દિવસ છે? કેમ કે આ દિવસે એ શિષ્ય એના ગુરુની ઉપાસના કરી શકે છે। આ દિવસે એ હક કરીને એના ગુરુના ચરણોની પૂજા કરી શકે છે। એટલે ગુરુ પૂર્ણિમા ગુરુનો દિવસ નથી, ગુરુ પૂર્ણિમા શિષ્યનો દિવસ છે। અને એમ કહેવાયું છે, તુલસીદાસજી બાલકાંડમાં લખે છે કે ગુરુના પગની રજ ભગવાન શિવના અંગ પર લાગેલી ભસ્મ સમાન છે અને ગુરુના પગનો જે નખ છે એ જ્યોત સમાન, દીપક સમાન છે। એટલે એનું વારંવાર ધ્યાન કરીએ તો આપણા જીવનમાં પ્રકાશ બનતો રહે છે। બંધુઓ, ગુરુ અગણિત પ્રકારના હોય છે, પરંતુ આપણા સર્વપ્રથમ ગુરુ કોણ? તો આપણા માતા પિતા। માતા પિતાથી મોટું આ સંસારમાં કોઈ ગુરુ નથી। અને ભગવાન વિષ્ણુ એમ કહે છે કે જે મનુષ્ય પોતાના માતા પિતાની સેવા કરે છે, પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે, એને કદી પણ ભગવાનના મંદિરે જવાની જરૂર પડતી નથી। ભગવાન સ્વયં એના દર્શન કરવા વૈકુંઠ છોડીને આવે છે। બંધુઓ, કારણ શું છે? કેમ ભગવાનને એવા સંતાન અતિ પ્રિય છે જે પોતાના માતા પિતાની સેવા કરે? કારણ ભગવાન પાસે બધું જ છે, પરંતુ એ એક વસ્તુથી તરસે છે, એ છે માતા પિતાનું સુખ। એટલે જ તો વારંવાર જન્મ ધારણ કરે છે। બાકી કંસ આદિ રાક્ષસોને મારવા માટે કંઈ ભગવાનને જન્મ લેવાની જરૂર નથી। ભગવાન તો ભૃગુટી તેડી કરે ને આખું સંસાર અગર જો ડોલવા લાગતું હોય, પણ ભગવાન કેમ જન્મ લે? કે કૌશલ્યાનો લાડ, એમાં જશોદાનો લાડ, એમાં જશોદાનો માર ખાવું, એને ગુરુ સ્વરૂપે માનવી, એટલે જ તો ભગવાન જન્મ ધારણ કરે છે। અને બંધુઓ, જે પ્રથમ શ્લોક પર વાત થઈ એ શું થઈ? તો કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ। ગુરુ શું છે? તો કે સાક્ષાત પરબ્રહ્મ છે। જો બંધુઓ, એક વસ્તુને કે એક વ્યક્તિને ગુરુ માનવું એ મૂળ વાત છે, એ સારી વસ્તુ છે, પરંતુ ગુરુને વસ્તુ યા પછી માણસ માનવું એ દોષ લાગે એમ છે। ગુરુને કદી સામાન્ય ગણાય નહીં। હું વારંવાર એક જ વસ્તુ પર વજન આપીશ કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, એ પરમ બ્રહ્મની શ્રેણીમાં આવે છે। ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ શિવ છે, ગુરુ જ કૃષ્ણ છે, ગુરુ જ રામ છે, ગુરુ જ સૂર્ય છે અને ગુરુ જ ચંદ્ર છે। એટલે તો ભાગવતજીના મહાત્મ્યની અંદર જ્યારે 88,000 ઋષિમુનિ સુત મહાપુરાણી પાસે જાય છે ત્યારે કહે છે કે અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમાપ્રભેત। એટલે તો ભાગવતજીમાં કહ્યું છે કે જ્યારે 88,000 ઋષિમુનિ સુતજી પાસે જાય છે અને સુતજીને પ્રાર્થના કરે છે કે અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ। શું કીધું? તો કે હે સુતજી,
અજ્ઞાન દ્વાંત વિધ્વંસ, અમારા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરો. કઈ રીતે? તો કે તમારા કોટી સૂર્ય પ્રકાશ જ્ઞાનથી. ગુરુનું જ્ઞાન એક સૂર્ય સમાન નથી. એક સૂર્યની શક્તિ આખા વિશ્વને પ્રકાશમાન કરે એમ છે, પણ ગુરુનું જ્ઞાન તો કોટી સૂર્ય જે પ્રકારનો પ્રકાશ કરે એ પ્રમાણે ગુરુનું જ્ઞાન છે બંધુઓ. અને ગુરુ કેટલા પ્રકારના એ પણ આજે આપણે જાણીશું. સર્વપ્રથમ આપણા ગુરુ કોણ? તો કે આપણા માતા પિતા. બીજા નંબરમાં આપણા ગુરુ કોણ? તો કે ભગવાન. અને ભગવાન આખા સંસારનો ગુરુ છે. અને શું કામ આખા સંસારનો ગુરુ છે? કેમ કે ભગવાનના દ્વારા આપેલું જ્ઞાન આખા સંસાર માટે એક જેવું છે, એક સમાન છે. કોઈનો ભેદ એમાં બતાવેલો નથી. આપણે ભેદ કાઢ્યા છે અંદરથી. અગર ભેદ કર્યો જ હોત તો ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં વ્યાસજી ન લખી દેત કે સત્યમ પરમ ધીમહીની જગ્યાએ કૃષ્ણમ પરમ ધીમહી. કેમ ન લખ્યું? સત્યમ પરમ ધીમહી. સત્ય એક જ છે, એના રૂપ અલેખ છે, એના રૂપો અગણિત છે. અને એવા સત્ય સ્વરૂપને આપણે વંદન કરીએ છીએ. અને સત્ય સ્વરૂપ જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. એટલે જ એમ કહ્યું છે. અને આ જગતનો ગુરુ કોણ છે? આખા જગતનો ગુરુ એક જ છે, એ છે ભગવાન કૃષ્ણ. કેમ? ભગવાન કૃષ્ણએ જે ગીતાનું જ્ઞાન આપ્યું એ આખા સંસાર માટે એક સમાન છે. કોઈના માટે પણ એમાં અલગથી કશું લખ્યું નથી. એટલે તો કહેવાય છે વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એટલા જગતના ગુરુ કોણ? તો કે ભગવાન કૃષ્ણ. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વપ્રથમ પોતાના માતા પિતાની પૂજા કરવી, પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવી, ત્યારબાદ કોની પૂજા કરવી? તો કે બંધુઓ, જેમણે આપણને દીક્ષા આપી હોય. માણસે હંમેશા દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જે પણ ગુરુને માનતા હોય એમની દીક્ષા ગ્રહણ કરવી જોઈએ અને ગુરુ મંત્રનું પાલન સતત કરવું જોઈએ. અને એમ કહેવાયું છે ને કે ગુરુને કંઠી અગર જો ગળામાં હોય ને તો આપણે કદી અડવા ચાલીએ નહીં. અને એક વસ્તુ સત્ય છે બંધુઓ, પ્રેક્ટિકલ થોડુંક વિચારજો કે વીએમસી વાળાઓ કૂતરાઈને લઈ જાય છે, ડોગ્સ ઉપાડીને લઈ જાય છે, પણ એ ડોગ્સને હાથ નહીં લગાવે જે ડોગ્સે ગળામાં પટ્ટો પહેર્યો હશે. એ કયા કૂતરાઓને હાથ લગાવશે? જે બિન માલિકીના હશે. એમ જ જ્યારે આપણે ગળામાં કંઠી માલા, રુદ્રાક્ષની માલા, તુલસીની માળા ન ધારણ કરી હોય ને તો યમના દૂત આપણને લઈને જતા રહે. પરંતુ આપણા ગળાની અંદર તુલસી માળા, કંઠી માળા યા રુદ્રાક્ષની માલા હોય તો યમના દૂત આપણને હાથ લગાવી શકે નહીં. એમને ખબર હોય કે આ તો ભગવાનની માલિકીનો છે, આ તો ભગવાનનો છે, આને અમે હાથ લગાવી શકીએ નહીં. તો બંધુઓ, પછી દીક્ષા ગુરુ. અને આપણા ગુજરાતમાં તો એમ ભજન છે કે ગુરુજીના નામને હો માળા છે ડોકમાં. ગુરુની માળા આપણા ડોકમાં છે. તેવા ગુરુ, દીક્ષિત ગુરુ, જેમના પાસેથી આપણે દીક્ષા ગ્રહણ કરી હોય એવા ગુરુને વંદન કરવા, એમની પૂજા કરવી. અને બંધુઓ, પછી ચોથા અને સૌથી મુખ્ય ગુરુ, જે આપણને હલકે ને પલકે બધું જ શીખવાડતા રહે, એ કોણ છે? તો કે પરિસ્થિતિ. પરિસ્થિતિ પણ આપણું ગુરુ છે. કેમ? જ્યારે પણ કોઈ બી પરિસ્થિતિ આવે એ સમયે આપણને કંઈનું કંઈ શીખવા મળતું હોય છે. એ શીખવા મળે એટલે પરિસ્થિતિ પણ આપણો ગુરુ છે. તો આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. અને બંધુઓ, એક પ્રશ્ન આપ સૌને હું પૂછવા માંગીશ કે એવી કઈ વસ્તુ છે
જે ભગવાને આપણા બધાને, એ ચાહે PM હોય, CM હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ સામાન્ય વ્યક્તિ હોય યા કોઈ ગરીબ હોય, એ બધાને એક સમાન રૂપે એવું કયું ધન આપ્યું છે એ આપ સૌ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો.